દેશવ્યાપી કેમિસ્ટ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓનલાઈન દવાઓના વેચાણ અને નિયમોના ઉલ્લંઘનના વિરોધમાં કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાલ કરી હતી। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં પણ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। દેશભરમાં આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિકાત્મક હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓનલાઈન મેડિકલ દ્વારા નિયમો વિરુદ્ધ દવાઓના વેચાણનો વિરોધ કરતા કેમિસ્ટોએ એક દિવસ માટે મેડિકલ શોપ બંધ રાખી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું। જોકે દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ભારતભરમાં તારીખ 20 મે અને બુધવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ભારતભરમાં કેમિસ્ટોએ આજે એક પ્રતિકાત્મક હડતાલનું આયોજન કર્યું છે અને આજે ભારતભરમાં તમામ કેમિસ્ટો બંધ છે। અમારી માતૃ સંસ્થાના આદેશ મુજબ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ આજે બંધનું એલાન કરવામાં આવેલ છે અને એ બંધના એલાન નિમિત્તે આજે સરકારના આદેશ મુજબ અમે હેલ્થની ઇમરજન્સી સેવાઓ જાળવવાના હેતુથી દરેક તાલુકા મથકે 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખ્યા છે અને ક્યાંક જરૂર હોય તો એક મેડિકલ સ્ટોર પણ ખુલ્લો રાખેલો છે। આમ કરીને પ્રજાની ઇમરજન્સી સેવાઓ જાળવવાની પણ કોશિશ કરી છે। જવાબદાર નાગરિક તરીકે જ્યારે પણ કોઈ હોસ્પિટલમાં ઇમરજન્સી ઊભી થાય ત્યારે જવાબદાર સંસ્થાના હોદ્દેદારો તરીકે પણ અમે હોસ્પિટલમાંથી જરૂરી મેડિસિન અમે કાઢીને પેશન્ટને કોઈ તકલીફ ન પડે એનું આયોજન પણ કરવામાં આવેલું છે। અમારી માંગણીઓ એવી છે કે સરકાર દ્વારા ઓનલાઈન જે પણ કેમિસ્ટ શોપ ચાલી રહી છે, કેમિસ્ટ શોપમાં કોઈપણ જાતના લાયસન્સ વગર નશીલી દવાઓનું પણ વેચાણ થાય છે। સરકારના ડીપીસીઓ દ્વારા જે બાંધવામાં આવેલ કમિશન છે, કમિશનમાં અમે વેપાર કરી રહ્યા છીએ ત્યારે ઓનલાઈનની સંસ્થાઓ કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચી રહી છે। એ દવાઓ એની નશાકારક દવા છે કે દવા કયા ઉપયોગમાં છે એની કોઈપણ જાણકારી આપ્યા વગર પ્રજાઓમાં દવાઓ વેચી રહ્યા છે। એમાં ડિસ્કાઉન્ટ પણ જે સરકારે બાંધેલું માર્જિન છે, માર્જિન કરતાં પણ મોટા માર્જિનથી એ દવાઓ વેચી રહ્યા છે। બિલ વગરનો ધંધો કરે છે, બિલ વગરનો માલ ખરીદે છે। આ બધું કરી રહ્યા છે જ્યારે અમારો ભારતભરનો કેમિસ્ટ સરકારના તમામ નિયમોનું પાલન કરીને વેચાણ કરે છે, પ્રિસ્ક્રિપ્શન સાથે દવાઓનું વેચાણ કરે છે, છતાં પણ અમારી સામે પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે અમારે આ પ્રતિકાત્મક હડતાલ કરવી જરૂર પડી છે। ભવિષ્યમાં પણ સરકારનું માર્ગદર્શન અને સરકારને જાણકારી આપીશું। સરકારને આપ્યા બાદ પણ સરકાર જો અમારી વાતને ક્યાંક અનુમોદન નહીં આપે તો આનાથી પણ જલદ પગલાં અમે લોકો લઈશું।